અમેરિકા જોડે સંબંધો સારા રાખ્યા છે અને વેનેઝુએલામાં એમની પોપ્યુલારિટી ઘટે નહીં એ પ્રમાણે એમણે પગલાં લીધા છે. એટલે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે ઇલિજિટિમેટ ઇલીગલ ક્રિમિનલ એગ્રેશન છે અને અમારા પ્રેસિડેન્ટને જે પકડીને લઈ ગયા છે તો એ અમેરિકાએ ખોટું પગલું ભર્યું છે. પણ એમણે છે ને કે આપણે કહી શકાય ને કે દૂધ અને દહીં બંનેમાં પગ રાખે. એટલે એમણે અમેરિકાને ક્રિટિસાઇઝ કરીને નવી રીતે એમ કે અમે અમેરિકા સાથે વાતચીત કરીને આ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીશું. ઓઇલ જે સીઝ કરી છે એ અમેરિકાએ વેચવાનું શરૂ કરી દીધું છે. હવે એમાં એક બહુ હસવા જેવી વસ્તુ છે કે જે પૈસા આવ્યા છે એ અમેરિકાની ટ્રેઝરીમાં નથી ગયા, પણ ટ્રમ્પે કુવૈતના બેંક એકાઉન્ટમાં જમા કરાયા છે. કુવૈત એ કન્ટ્રી જેમણે એમને 350 મિલિયનનું એક પ્લેન આપ્યું હતું. આજે પૈસા જમા થાય છે અને આગળ ક્યાં જમા થશે તે કુવૈતના બેંક એકાઉન્ટમાં થશે, કયા એકાઉન્ટમાં છે કોઈને ખબર નથી. એટલે એક બીજી અગત્યની વસ્તુ એ છે કે આ જે આખું કોકડું ગૂંચાયું છે એમાં ટ્રમ્પ એક જે કહેવાય ટ્રાન્ઝેક્શનલ એટલે એમના પોતાના ફાયદા માટે કરતા હોય છે. એમને અમેરિકાના કાયદાઓની બી પણ કોઈ બહુ પરવા હોતી નથી.